નૈવ તસ્ય કૃતે નાથો ના કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ નૈવ તસ્ય કૃતે નાથો ના કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ નૈવ તસ્ય કૃતે નાથો ના કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ તસ્ય કૃતેર્નાથો કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ નૈવ તસ્ય કૃતે નાથો નાકૃતે નેહ કશ્ચન ચાસ્ય સર્વભૂતેષુ
तस्य कृते नाथो નો આશ્રય લેવાનો અનુવાદ આત્મસાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેની જરૂર હોતી નથી. ભાવ આત્મસાક્ષાત્કાર પામેલા મનુષ્યને કૃષ્ણ ભાવનાયુક્ત કાર્ય સિવાયના કોઈ પણ નિયત કર્મ કરવાના રહેતા નથી. હવે પછીના શ્લોકોમાં દર્શાવશે કે આ કૃષ્ણ ભાવનાનું નિષ્ક્રિયતા પણ નથી. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય કોઈનો આશ્રય લેતો નથી, ભલે તે માનવ હોય કે દેવ હોય. કૃષ્ણ ભાવનામાં તે જે કંઈ કરે છે તે જ તેની માટે કર્તવ્ય પાલન અંગે પૂરતું હોય છે. तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य विष्णु स्थापितं येन भूतले स्वयं रूप पितामहं ददाति सुपदातिकमन्यहं श्री गुरु वैष्णवंश्च श्रीरूपं साक्षात् सहगणनाथान्वितं सत्त्वैकं सवधूतं तदेतसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीशाखां श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण. थैंक यू वेरी मच. ભક્તો અમુક ભક્તો રોજ પ્રચાર માટે જાય છે અને ઘણા બધા ભક્તો રવિવારે જાય છે. બહુ સારી વાત છે. પ્રચાર કરવાથી લોકોને એક વ્યક્તિને પણ ભગવદ્ ગીતા આપવાથી બહુ મોટું કલ્યાણ કરે છે, બહુ મોટું કલ્યાણ. અને એની ભલામણ છે. આજે સાંજે 4 વાગે અમારી ગેલેરીમાં વાંદરા આવ્યા, 3 વાંદરા. તો એને કેવડો આપ્યો, રોટલી આપી, એને ખુશ થઈ ગયા વાંદરા. ખાધું. તો મેં વિચાર્યું કે આ વાંદરો છે, હવે તો બીજું જન્મ મનુષ્યમાં થશે, એને પ્રસાદ ખાવા મળ્યો. હા, એનું નસીબ કે મારા ઘરમાં આવ્યા અને મેં રોટલી ફ્રૂટ્સ પ્રસાદ આપ્યો. પણ 84 લાખ યોની છે આ તો વાંદરો. વાંદરામાંથી કોણ બને? મનુષ્ય. ડાર્વિન વાત સાચો છે કે વાંદરામાંથી મનુષ્ય, પણ વાંદરો મૃત્યુ પામે પછી મનુષ્ય 3
એમાંથી બની શકે. સિંહ, વાઘ અથવા ગાય, આ ત્રણ પશુ મૃત્યુ પામે તેને બીજું શરીર મનુષ્યમાં શાસ્ત્રની વાત છે. તો આ તો કિનારે આવી ગયા અને ભગવાનનો પ્રસાદ મળ્યો અને બની શકે કે સૌપ્રમુખ્ય ધર્મ ક્ષેત્રમાંથી નાનકડી સેવા, પ્રસાદ સેવા એને સારો ભક્તિ, જેમ આપણે યાદ આપણને વાંદરા હતા, કોઈ વાંદરા હતા, કોઈ ગાય હતી, કોઈ સિંહ હતા, પણ કોઈ અજ્ઞાત સંસ્કૃતિને કારણે આપણે અહીં ભેગા થઈ ગયા છે. આ એક આપણું બહુ મોટું સૌભાગ્ય છે. અને આપણે એમ કહી શકીએ કે આ તો અહીંયા ચાલતો હતો, હું આવ્યો, એવું નથી. આ બધું જેમ લોટરીની ટિકિટ, હવે તો લોટરી પણ ચાલતી હશે, પણ હવે લોકો નથી. પહેલાં લોટરી લોકો બહુ ₹1 ટિકિટ આવે અને 10 લાખ મળે. હા, તો આપણે ટિકિટ લીધી અને કદાચ લાગી પણ જાય તો કેવું લાગે? ₹1 ટિકિટમાં 10 લાખ રૂપિયા મળે. એવું એટલે અનાયાસે નથી થયું. આપણને અનાયાસે ભેગા નથી થઈ ગયા સત્સંગમાં. આ બહુ મોટું આપણા પૂર્વજન્મના અજ્ઞાત સુકૃતિને કારણે આપણે ભેગા થયા છીએ. અને એમાં પણ જે ભક્તિમાં આગળ વધે છે, જે ભક્તિમાં આગળ વધે છે તેની સુકૃતિ સૌથી વધારે છે. જેમાં બાળકો આ છે, નાના આવે છે, સાંભળે છે, સમજ નહીં પડતા, સાંભળે છે, તો આ સુકૃતિ કહેવાય, અજ્ઞાત સુકૃતિ. એ અજ્ઞાત સુકૃતિને કારણે ભગવાનની વાણી કામમાં પડે છે. જેમ આપણે હમણાં ભગવદ્ ગીતા શ્લોક કરતા બોલ્યા, તે શું છે? ભગવાનની વાણી છે, ભગવાનની દિવ્ય વાણી છે. અને એ વાણી જ્યારે આપણે આપણા મોઢાથી બોલાય તો એમાં કંઈ ફરક નથી પડતો. એ જ વાણી જે ભગવાન બોલ્યા હતા તેટલી જ એની દિવ્યતા રહી છે જ્યારે વાણી કોઈને કાનમાં પડે છે, ત્યારે કોઈ બોલે છે ત્યારે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે કોઈ પણ વસ્તુ અચાનક લોટરી ટિકિટ નથી લાગી જતા, અચાનક પૈસા નથી મળી જતા. એમ અચાનક તો પૈસા નહીં મળે ને, ખજાના મળીને અચાનક એવું નથી હોતું. આ બધું આપણા પૂર્વજન્મના કર્મ પ્રમાણે મળે છે. પણ ભક્તિ પૂર્વજન્મના કર્મ પ્રમાણે નહીં. ભક્તોની સેવા, કૃષ્ણ ભાવનામાં ભક્તોની સેવા કરવાથી ભક્તિ મળે છે. બીજો કોઈ ઉપાયથી ભક્તિ નહીં મળે. એટલે આપણે બધાએ કોઈ જન્મમાં અથવા આ જન્મમાં કોઈ ભક્તની સેવા કરી હશે. પૂર્વજન્મમાં કોઈ ક્લાસ હતો એને ખૂણા બેસીને સાંભળ્યું હોય, અથવા ઝાડ કીડા મૂકળ હોય, આવો સત્સંગ ઝાડ સાંભળ્યું હોય, તો એની કારણે આપણને મનુષ્ય જન્મમાં આ લાભ મળી શકે. અજ્ઞાત સુકૃતિ. એટલે જ્યારે આપણે કીર્તન કરીએ છીએ તો કોઈ પહેલી વાર સાંભળે છે ભગવાનનું નામ, આની કે અજ્ઞાત સુકૃતિ. તો જ્યારે અજ્ઞાત સુકૃતિ ભેગી થાય ત્યારે આપણને સત્સંગમાં આવવાનો મોકો મળે. ભગવાનની વાણી મૂળ રૂપે વાણી સાંભળવાનું ઈચ્છા થાય, મન થાય. એટલે જ્યારે આપણે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેનું વિતરણ કરીએ છીએ અને કોઈ મેળવે છે તો એની બહુ મોટું કલ્યાણ થાય છે, એ વ્યક્તિનું થાય છે. અને ભક્તોનું કલ્યાણ થાય છે કારણ કે ભક્તિ કરે છે. એટલે એને કરવા માટે કોઈ શું કહેવાય કે એ આળસ નથી રાખતા. શું થઈ નથી એ કાર્ય કરવા માટે આળસ નથી રાખતા. અને નહીં કરવામાં પણ કોઈ કારણ નથી. એટલા જ્યારે આપણે પ્રચાર કરવા જઈએ છીએ તે કૃષ્ણ ભાવનું કાર્ય છે. અને એ કોણ કરી શકે? જેને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થયેલ વ્યક્તિ આ રીતે આગળ વધી શકે.
આપણે 2 શ્લોક પહેલા એટલે કે આ 18મો શ્લોક છે, 16મા શ્લોકમાં શું કહે છે ભગવાન? હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપની જેમ ગતિ કરે છે. આનો અર્થ શું? શાસ્ત્રમાં મનુષ્યને પાલન કરવાના અનેક યજ્ઞો છે કે જેના દ્વારા મનુષ્યનું એક કર્તવ્ય છે, જેના દ્વારા એની આ કેમ કામ કરી શકે. મનુષ્યને એક નિયત કર્તવ્ય છે, પણ જે યજ્ઞ પાલન નહીં કરે નિશ્ચિતપણે પાપ નહીં કરવો કરે. આપણે કોઈ યજ્ઞ કરીએ છીએ? કોઈ નથી કરતું. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરંતર જીવન વ્યતીત કરે છે. હવે જો તમે સમજો, યજ્ઞ કરવો જોઈએ, નિયત યજ્ઞ અનેક યજ્ઞ બતાવ્યા છે. બ્રહ્મચારીઓએ, ગૃહસ્થોએ, સંન્યાસીને વાનપ્રસ્થોએ કરવાની યજ્ઞો બતાવ્યા છે. હવે જે આ યજ્ઞ નથી કરતો તે શું કરે છે? પાપ કરે છે. પણ આ કળિયુગનો યજ્ઞ શું છે? હરિનામ સંકીર્તન, કલોપદ હરિકીર્તન. એટલે જે વ્યક્તિ હરિકીર્તન કરે છે તે આ જે 16મો શ્લોકમાં કહ્યું છે ને કે યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપની જીવન જીવે છે. મીન્સ જે હરિનામ કરે છે, ભગવાનનું નામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે, એ પાપ કર્મોમાંથી છૂટી જાય છે. બિલકુલ ઉલટું. એટલે આજનો જે શ્લોક છે 18મો, તે જે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરે તેની વાત છે. ને આ કહ્યું છે જે સામાન્ય લોકો ખાઓ પીઓ ને મોજ કરો. હમણાં રસ્તામાં આવતો હતો તો એક બોર્ડ મારેલો કે ઉત્તરાયણમાં મોજ કરવી હોય કે 31st મોજ કરવી હોય તો મોજે દરિયો, એમને કોઈ દુકાન છે, કોઈ હોટેલ છે કે ખબર નહીં, મોજે દરિયામાં આવો. એટલે લોકો પાસે બસ મોજ કરવી છે. પણ એ મોજ કેવી છે? ક્ષણિક મોજ. આ કેવી મોજ તમને કહો? હું કોઈ વ્યક્તિને કહું અહીંયા હું તને 1 લાખ રૂપિયા આપું છું, એટલે 1 લાખ રૂપિયા, હા 1 લાખ મળ્યા. પણ પેલા ગેટ પર જાય ને એટલે હરિતાવતનો પેલા છે આપી દે 1 લાખ તો મળ્યા. હા મારી પાસે 1 લાખ રૂપિયા છે. જ્યારે તમે અહીંયા રૂમમાં છો ત્યાંથી 1 લાખ રૂપિયા મારી પાસે, પછી બહાર ગયેલા હરિતાવતનો ભાઈ આપી દે. સમજ્યા? અત્યારની મોજ આવી છે. આપણે એવું લાગે કે મોજ કરી મને મારી પાસે 1 લાખ રૂપિયા છે, રાજાની જેમ ફરી આપતા પણ કાંઈ કામ નથી. કારણ કે બધું મૂકીને જવાનું છે. હમણાં પરમ દિવસે એક જગ્યાએ ફોન આવ્યો હતો કે તમે અહીંયા કીર્તન કરવા છો, તો તે માતા એમના ભાઈ એમના મમ્મી મરણ પામે પડેલા હતા, અનકોન્શિયસ, બહુ ચેતના નથી. તો નીકળ્યા અને કીર્તન કર્યું. તો એ જ વિચાર્યું કે આ માતાજી સુતેલા છે, કોઈ એ નથી. હવે એને કીર્તન જે સાંભળતા હશે તેમને લાભ થશે, નહીં સાંભળે તો પણ લાભ થશે. પણ આ કેવું છે? ઇમરજન્સી છે. મને અત્યારે કમળો થઈ ગયો છે, લીવર મારું ખરાબ થઈ ગયું છે, છેલ્લા સ્ટેજ પર છે, કંઈક એવું ઇન્જેક્શન આપી દો કે લીવર સારું થાય. એમ નહીં સારું થાય. આપણા મહાભારતનો પણ બહેનનો છોકરો 35 વર્ષનો, છોકરી કે છોકરી, કમળો થાય 2 વાર અને કંઈક દવા નહીં થઈ તો લીવર ખરાબ થઈ ગયું અને મને થોડા દિવસ પહેલા મૃત્યુ પામ્યું. 35 વર્ષ. એટલે કહેવાનું તાત્પર્ય શું કે રોગ જે છે ને એ એની દવા પહેલેથી કરી દેવાની અથવા પકડી લેવાનો રોગ શું છે.
આપણે બધાનું શું છે? ભવરોગ. એ ભવરોગ પકડી આવે કે મને ભવરોગ થયો છે, હવે ભવરોગની દવા કરો. ભવરોગની દવા. આત્મ સાક્ષાત્કાર એ ભવરોગ સારો થવાની શરૂઆત છે. આત્મ સાક્ષાત્કાર શરૂઆત છે. મીન્સ જે વ્યક્તિ ભક્તિ કરે છે, દરરોજ મંગળારતી, 16 માળા, શિવ પ્રભુપાદના પુસ્તકોનું અધ્યયન, તો એ શું કરે છે? એ દવા કરી રહે છે. એટલે એને જેમ જેમ ઉંમર થશે તેમ તેમ એની ભક્તિ સ્ટ્રોંગ થશે, અને ભક્તિ સ્ટ્રોંગ થવાથી એને મૃત્યુ સમય ચિંતા કરવાની નથી આવતી. સમજ્યા? એટલે પેલી વ્યક્તિ કે જેને ઇમરજન્સી બોલે હવે તમારા ઘરે આવો કીર્તન કરો, આની કંઈ ગતિ થાય અથવા છૂટે મરે જલ્દી, કારણ કે ઘણા વખતે બીમાર છે. ભક્તો માટે એવું નહીં થવું જોઈએ. એટલે આપણે પેલું થર્ડ સ્ટેજમાં કેન્સર જ્યારે ખબર પડે બહુ મોડું થઈ ગયું, હવે નહીં બચે. એટલે આપણે એવું આપણે પહેલેથી ખબર પડી કે મને ભવરોગ થયો છે, અને મારે જો ભવરોગની દવા નહીં કરી તો મારે અંત સમયે કોમામાં મળવું પડશે. અંતે મને નારાયણ સુધી નહીં થશે. અંતે નારાયણ સુધી નહીં થશે. તો અંતે નારાયણ સુધી કરવા માટે આપણે કૃષ્ણ ભાવનો કર્મ કરવો છે. આ શ્લોકમાં એ જ લખ્યું છે કે ભગવાન પર આશ્રિત થાઓ. તમારા કર્મ શું લખ્યું છે પ્રભુપાદ કે મનુષ્ય કૃષ્ણ ભાવના એક કાર્ય છે, કોઈ પણ નિયત કર્મ કરવાના રહેતા નથી. મીન્સ આપણે કૃષ્ણ ભાવનાનું કાર્ય જ કરવાનું છે. અને કોની નિશાની? આત્મ સાક્ષાત્કાર જે પ્રાપ્ત કરે છે તેની નિશાની. એટલે આ શ્લોકમાં આપણે શું સમજવું જોઈએ કે જે ભક્તિ કરે છે તે સવારથી રાત સુધી કૃષ્ણ ભાવનાનું કાર્ય લાગે. ભલે તે ઓફિસે જતો હોય, ભલે તે ફેક્ટરી જતો હોય, કોઈ પણ કાર્ય હોય, ભલે તે લોકો કુકિંગ કરતા હોય, સ્ત્રીઓ ઘર સફાઈ કરતા હોય, ઘરની બહાર નથી નીકળતા, તો પણ આત્મ સાક્ષાત્કાર પામેલા વ્યક્તિ શું કરે છે? પોતાનું દરેક કાર્ય કૃષ્ણ ભાવના યુક્ત કરે છે. સમજે? એટલે આપણે સવારે ઉઠીને ભગવાનનું નામ લઈએ, કીર્તન કરીએ, મંગળ આરતી કરીએ, કીર્તન કરીએ, જપ કરીએ, રીડિંગ કરીએ, આ તો કૃષ્ણ ભાવનો કર્મ છે. પણ જ્યારે આપણે ઓફિસ જઈએ તો એ શું હીરો જોઈએ, એની પર ઘાટ પાડીએ, એના પેર પાડીએ, તો પછી તેમાં કૃષ્ણ ભાવનું કર્મ ક્યાં? યસ, એમાં પણ કૃષ્ણ ભાવનું કર્મ છે. તમે આખો મહિનો કામ કરો અને અંતે તમને ફળ મળે છે, પૈસા મળે છે. એ પૈસાને ભગવાનની સેવામાં લગાડો. એટલે આ શું છે? આપણું નિયત કર્મ. દરેકનું નિયત કર્તવ્ય કર્મ છે. પુરુષનું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણ છે દરેકે કાર્ય કરવાનું છે, વિશેષ કરીને વૈશ્ય અને શૂદ્ર. તો પોતાનું નિયત કર્મ કરો, પણ એના ફળ ભગવાનને અર્પણ કરવાનું. થોડું તો શું થયું? જો મોર્નિંગ પ્રોગ્રામ થઈ ગયો, બિઝનેસ કરવા, નોકરી કરવા જઈએ તો એમાંથી જે ફળ મળે છે આપણે આવી રીતે સત્સંગ, કીર્તન, ભક્તોની સેવામાં, ભગવાનની સેવામાં આપીએ તો એ કૃષ્ણનું કર્મ છે. અને રાતના ઘરે આવીને પ્રસાદ લઈએ છીએ તે શું છે? પ્રસાદ. ખાવાનું તો જોઈએ ને દરેકને, ખાવાનું છે, પહેરવાનું જોઈએ, સુવાનું છે. તો આ રીતે આપણે કૃષ્ણ ભાવનાનું કર્મ કરી શકીએ. અને જે વ્યક્તિ કૃષ્ણ ભાવનાનું કર્મ 24 કલાક કરે છે તે આત્મ સાક્ષાત્કાર પામેલો છે. એ આનાથી બિલકુલ વિરુદ્ધ કે જે યજ્ઞ નથી કરતો. હવે યજ્ઞ સંકીર્તન યજ્ઞ, એ યજ્ઞ દરેક કરી શકે, નાના બાળક પણ કરી શકે અને વૃદ્ધ પણ કરી શકે. તો જ્યારે આપણે સંકીર્તન યજ્ઞ કરીએ છીએ તો એ યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય છે. કેમ? કારણ કે એ યજ્ઞને કારણે ઘણા જીવાત્માઓના કાનમાં ભગવાન નામ પડે છે.
અને લોકોની મૂળભૂત રીતે આ છે. આપણે ઘણી વાર જઈએ, આપણે બહુ સમજ્યા ભગવદ્ ગીતા કે એની જરૂર નથી અમને. વિશેષ કરી યુવાન લોકો એમ કે રસ લઈ લે, જરૂર નથી. મેં કીધું નહીં, ભગવદ્ ગીતાની દરેકને જરૂર છે. આજે ભગવદ્ ગીતાના સિદ્ધાંતો આપણે શેમાંથી શીખીએ છીએ? ભક્તિ શેમાંથી શીખીએ? ભગવાન ભગવદ્ ગીતામાંથી કીધું. તો જે એની કંઈ જરૂર નથી, એને ખબર નથી કે જરૂર નથી, પણ વાસ્તવમાં જરૂર છે. જે બાળક ભણવા જાય છે તે કે નહીં મારે ભણવું નથી, મને તો અહીંયા રમવાની મજા આવે છે, ક્રિકેટ રમવાની, ગેમ રમવાની જાય ને. એને ખબર નથી શ્રેયાની પ્રિય શું છે. પ્રિય બહુ મજા આવે છે, એને પ્રિય પણ શ્રેય શું છે એ ખબર નથી. એટલે લોકો કહે છે મારામાં જરૂર નથી. તમને જરૂર નથી લાગતી, પણ તમને આની જરૂર છે. અમને ગઈકાલે અમે વ્યાયામનું શિક્ષણ કરતા હતા, તો અમે જેવા એક ઘરમાં ચડ્યા, તે ઘરમાં કે એક સ્ત્રી હતી યુવાન. તો એણે એના હસબન્ડને કીધું કે હું ભગવદ્ ગીતાની ઈચ્છા જ કરતી હતી, અને જો હાલ આવી ગયા ધીમેથી બોલ્યા. પછી અમે એમને થોડા આપણે દમ થઈ ગઈ ભગવદ્ ગીતા કૃષ્ણ મુક્ત લીધી. પછી કંઈ થેન્ક યુ, હું રાહ જોતી હતી ભગવદ્ ગીતાને તમે આપી ગયા. તમે સમજે છે આ વસ્તુ? મીન્સ લોકો એમ સમજે કે આની જરૂર નથી. ભગવદ્ ગીતાની દરેકની જરૂર છે. અને પણ આ ટૂંકા સમયમાં સૌથી મોટું વિજ્ઞાન આપણને મળી જાય છે. ટૂંકા સમયમાં આપણી પાસે 1000 વર્ષની આયુષ્ય, તો આપણે શું કરીએ? અઘરું પડે. એક દિવસ કાઢવો અઘરો પડે. જ્યારે આપણને ખબર પડી જાય કે આ ભૌતિક જગત દુઃખમય છે, એક દિવસ કાઢવો અઘરો પડે. એટલે ભાઈ હવે બસ કરો, આ વ્યાપાર બંધ કરો. આ ભૌતિક જગત તે વ્યાપાર બંધ કરવાનો છે. અને એ બંધ કરવા માટે ઘણી વાર સ્કૂલમાં ભણતા હતા ને, તો પેલો બેલ વાગે એટલે પીરિયડ પતે, તો પેલું ભણાવતા ટીચર ભણાવતા ઊંઘ આવે, કંટાળો આવે, પછી એટલે બેલ પડે તો સારું. એટલે બેલ હા મજા આવે એવું થાય. એટલે અત્યારે બેલ પડવાની રાહ જોવાની છે. હવે વધારે સમય નહીં, વધારે સમય બેલ પડવો જોઈએ કે હવે બધું છૂટવું છે. અને જે લાંબો બેલ પર ટીમ 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 એટલે ભાગો, બહારને પાસે ભાગો. એ બહુ આનંદ છૂટા થાય. ભણવા નથી ગમતું આપણને કોઈને, એટલે તો કોઈ ભગવદ્ ગીતા વાંચતું નથી. કેટલા જે ભગવદ્ ગીતા વાંચે છે? સાચું કહેજો. હો વેરી ગુડ. 10-15% 15-20% વાંચે. કોઈને ગમતું નથી ભણવાનું. બધાને સ્વતંત્રતા જોઈએ છે. પણ તમે 10 મિનિટ ભગવદ્ ગીતા નહીં વાંચશો ને, તો તમારે 10 મિનિટ બીજા કામમાં લાગી જવાનું છે. એ તમને કંઈ આનંદ નથી આપવાનો. પણ ભગવદ્ ગીતા વાંચવાથી ભલે તમને અત્યારે આનંદ નહીં આવશે, પણ 1 વર્ષ પછી તમને જ્યારે વારંવાર વાંચશો ત્યારે ખબર પડે, ઓ આટલી સરસ ભગવદ્ ગીતા અને હું વાંચતો નહોતો, કેવું વાંચતી નહોતો. સમજાય છે આ વસ્તુ? એટલે આ કહેવાય કૃષ્ણ ભાવનામય કર્મ. કૃષ્ણ ભાવનાનું કર્મ એટલે આપણું જીવન એવી રીતે ધારો કે આપણે આખો દિવસ કૃષ્ણ ભાવનાનું કર્મ જ કરતા રહે. હવે આગળ હવે પછીના શ્લોકોમાં સમજાવશે સ્ટેપ બાય સ્ટેપ. પણ હું ટૂંકમાં હિંટ આપું છું કે આપણે ભવરોગની તૈયારી કરવાની છે. ભવરોગ થયો છે, અને જેમ જેમ આપણે ડિલે કરતા જઈશું, મારે પહેલાં 2 નંબર હતા ચશ્માના, ધીમે ધીમે 2.5, 3, 3.5 વધતા જાય. એટલે આવી આંખ વીક થતી જશે. એટલે આપણે એમ વિચારીએ કે ભગવદ્ ગીતા અત્યારે પછી વાંચીશું. બરોબર? તમારે આ કામ નહીં કરશે. આંખને વાંચો નથી ગમવાનું. મીન્સ મન ના પડે કે શું વાંચો ભગવદ્ ગીતા, એના કરતાં પેપર વાંચો નહીં. બાંગ્લાદેશમાં શું થયું? હા, રશિયા કેટલા બોમ્બ ફેંક્યા, એમાં બહુ મજા આવે. હા,
બાજુની બકરી બાજુવાળાની બકરી કેટલા ઈંડા આપ્યા? એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ છે? આપણો આ સ્વભાવ થઈ ગયો, સ્વભાવ અધીરા. બસ મજા કરી લો, મજા કરી લો, આમાં કઈ મજા નથી આવતી. આ શું મજા આવે? આત્મ સાક્ષાત્કાર પામવાનો મનુષ્યને નિયત કર્મ કરવાની તો જરૂર રહે છે, અને નતાઓ કર્મ કોઈ કામમાં શું મજા આવે છે તમે કહો? હે ને, એવું થાય ને. પણ આ એટલો સરસ શ્લોક છે, જેમ મેં તમને સમજાવ્યું, કેટલો સરસ શ્લોક છે. આપણે એક્સરે આપીએ છીએ આમાં કે આપણે કેવી રીતે કામ કરીએ છીએ. આપણે પ્રચારમાં કામ કરીએ છીએ, પ્રચાર માટે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ કરીએ, એ એક્સરે છે આ શ્લોકમાં. સમજો એટલે એક એક શ્લોક બહુ દિવ્ય આનંદ આપે છે. તો આપણી આંખ એટલે વાંદરા, કૂતરા, બિલાડા, ગધેડા, ગાય, ડુક્કર. કાલે ધ્યાન ગયા હતા એક ડુક્કર, પતિ પત્ની ને આટલા નાના નાના 5-10 છોકરા થતા હતા. ભલે ભક્ત આવ્યા, કીર્તન કરે, કાંઈ ભગવદ્ ગીતાને જઈને ઈચ્છા થાય આ શું વેચી જાઓ, કાંઈ નહીં, બોલો નાખીને ખાયા કરે, મળ ગંદકી એમ. આપણે ડુક્કર સ્વ નથી બનાવવું. તો કારણ કે આપણે એ અભ્યાસ એ જ છે કે ક્યાં ખાવાનું છે, ક્યાં સ્ત્રી છે. હા, અભ્યાસ આપણો છે. હવે તમે વિચારો, આ અભ્યાસ કરોડો જન્મથી, આપણે કરોડો જન્મથી, અબજો જન્મથી આ અભ્યાસ કરતા આવ્યા. એટલે તમે કહો રાજેશ પ્રભુ કે ભગવદ્ ગીતા વાંચવાની, ભગવદ્ ગીતા વેચવાની, પ્રચાર કરવા જવાનું, કીર્તન એ અમને નહીં ફાવે. ભગવાન કહે કે જાઓ તમે મારા નામનો પ્રચાર કરો, એ નહીં ફાવે. કારણ કે અમે તો બધું ક્યાં મન છે એ જ અમારો ઇન્ટરેસ્ટ છે. એટલે આપણે એ માનસિકતામાંથી બહાર આવવાનું છે. હાથી નાનો હોય ને, નાનું હાથીનું બચ્ચું, તેના પગમાં સાકર બાંધે, નેવે પણ બાંધી દે. એટલે હાથીને નાનપણથી આવું કરે એટલે એને તમારો હાથ પગ બંધાયેલો છે એટલે જાય જ નહીં. પછી એ મોટો થાય ને એટલે સાકર નહીં બાંધો તો પણ એમ જ લાગે મારો પગ બંધાયેલો છે. સમજ્યા? એટલે આપણે બધા આવી જ માનસિકતામાં છે. આપણે બધા ઇન્દ્રિય તરફથી માયા દ્વારા બંધાયેલા છે. ઝાડ પકડેલું છે, નહીં છૂટે, મારાથી નહીં છૂટે, હાથી નહીં જાય, અમારો પગ તો બંધાયેલો છે. બહાર માનસિકતાની બહાર પ્રયાસ તો કરો. આપણે કેટલા બધા ભક્તો 20, 15, 17 વર્ષથી હરિનામદર પ્રભુ, જગદીશાનંદ પ્રભુ, પુરુષોત્તમ પ્રભુ, આ બધા કેટલા અશોકભાઈ કેટલા વર્ષોથી કીર્તન દર રવિવારે ને મેરેથોનમાં પહેલાં તો હરિનામ પ્રભુ રોજ સોસાયટી જતા હતા. અને સાંજ પર કારખાનેથી આવે એટલે પાણી પીધું, થોડું ખાધું ને નીકળી જાય. મીન્સ આવું કરવાથી આ કૃષ્ણ ભાવનું કર્મ છે. આ કર્મ કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થશે. રહ્યા છે મેં 25 થી 30 ભક્તો આ રહ્યા ખબર ને ગયા. તો આ શ્લોકનો અર્થ છે કે આપણે આપણું જીવન આવી રીતે ભક્તિ કરવામાં વિતાવવાનું છે. એટલે ભક્તિ આપણે કામ જ્યારે કરીએ છીએ તો એ કામનો હેતુ શું છે કે જેથી આપણે ભગવાનની સેવા કરી શકીએ, ઘરનું પાલન પોષણ થાય. તો આ રીતે આપણે આપણું જીવન ઢાળવાનું છે. નહીં તો પછી પાછા સુવિધા રહીશું આપણે. માછલી ડરતી બહુ ભયભીત હોય કે કોઈ બીજી મોટી માછલી ખાઈ નહીં જાય. શાર્કને પણ ખાઈ જાય એ માછલી છે. વિચાર, મકરનું શાર્ક. નાની માછલીને મોટી માછલી ખાય એટલે સૌથી મોટી શાર્ક ખાઈ જાય. ધીમી ખાય. એટલે બધા ભયભીત છે, બધી જ જગ્યાએ ભયભીત છે. કૂતરો ભયભીત છે, પશુ ભયભીત છે,
પણ જે કૃષ્ણ ભક્ત છે એને કોઈ ભય નથી. એને આત્મ સાક્ષાત્કાર થઈ ગયું છે. આ શરીર કપડું છે, એ જ્યારે જવાનું છે ત્યારે જશે, પણ મારે શું કાર્ય કરવાનું છે તે જોવાનું છે. અને બહુ સરસ ભગવદ્ ગીતા ભાગવતમ તમે વાંચો, નિગ્લેક્ટ નહીં કરો. થર્ડ સ્ટેજમાં નહીં જવા તો આપણો બહુ થર્ડ સ્ટેજમાં નહીં જવા. તો હવે જો આ શ્લોક હું ફરીથી એકવાર વાંચું, હવે તમને અંદાજ આવશે. આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે. મીન્સ આપણી જે બી નિયત કર્મ છે, જે પણ કાર્ય આપણે કરીએ છીએ તે આપણે નહીં કરવાનું કોઈ કારણ નથી હોતું, અને આવું કાર્ય નહીં કરી તો પણ ચાલશે. વળી અન્ય જીવનમાં પણ નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી. આ ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણું કામ કૃષ્ણ ભાવના થાય. એટલે પ્રભુપાદ કહે છે કે કૃષ્ણ ભાવના સિવાયનું કોઈ પણ કાર્ય કરવાની જરૂર નથી. સમાજ સેવા, દેશ સેવા, ગરીબોની સેવા નહીં. આ આપણે રિયલ લોકોની સેવા, સમાજ સેવા કરવી, ગરીબોની સેવા કરવી તો પ્રચાર કરો. તમે પોતે ભક્ત બનો, સારા ભક્તોનો પ્રચાર કરો. તો આમાં શું થશે ખબર છે? આ જે છે ને કે બીજું કે કશ્ચિત દાસ્તો વિપાશ્રય, બીજા કોઈ વ્યક્તિના આશ્રયમાં રહેવાની જરૂર નથી, માત્ર કૃષ્ણના આશ્રય લેવું. અને જે વ્યક્તિ કૃષ્ણ માટે કર્મ કરે છે, કૃષ્ણ માટે કમાય છે, કૃષ્ણ માટે ભોગ બનાવે છે, કૃષ્ણ માટે ઘર સફાઈ કરે છે, કૃષ્ણ માટે પ્રચાર કરે છે, કૃષ્ણની જોબ કરે છે, કૃષ્ણ માટે વ્રત કરે છે, આ બધા કર્તવ્ય કૃષ્ણ ભાવનાનું કર્તવ્ય, અને એ કર્તવ્ય કરવાથી આ શ્લોક પૂરો થાય છે. સમજાય કે વ્યક્તિએ માત્ર કૃષ્ણ ભાવનાનું કર્મ જ કરવાનું. સવારથી રાત એક દિવસ એવા 365 દિવસ, એવા કેટલા 36,500 દિવસ આપણા આવશે. વધારે 36,500 આ કેટલા વર્ષ પતી ગયા? એક ને 36,500, હા, વધારે 36,500 એટલે દેવતાના 3 મહિના એટલું જીવ્યું છે. ટૂંકું જીવન છે, ટક 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 પસાર થઈ રહ્યું છે. એમાં બહુ ઉપાધિ નહીં મળો, બહુ મોટું ઘર બાંધવાનું, વધારે પૈસો કમાવાનું નહીં વિચારો, ભગવાનની સેવા કરવાની છે. તો આ રીતે સેવા કરવાથી શું થશે કે બીજા પર આશ્રય રાખવાની જરૂર નહીં રહેશે. સાહેબ પગાર વધારો ને ઓટોમેટિક બધું થઈ જશે, કારણ કે બીજા જીવનમાં પણ નિર્ભર નથી રહેવાનું, ભગવાન પર નિર્ભર. ભગવાન જે આપશે તે સ્વીકારીશું, ભગવાન જેમ કરશે તે કરીશું. કાલે અમે 5 ભાગવત, એટલે ટોટલ 8 ભાગવતો વિતરણ થયા, અને પાછળ કમ્પ્લીટલી ભગવાનની કૃપાથી એ લોકોને ભાગવત મળી. આપણે થોડું સમજાવ્યું. એટલે કહેવાનો મતલબ આપણે કંઈ પણ પ્રચાર કરીએ છીએ તો આપણી યોગ્યતાથી નથી કરતા, આપણે પ્રયાસથી કરીએ. આપણો પ્રયાસ અને ભગવાનનું હેલ્પ, મદદ, તો જ સામાન્ય વ્યક્તિ ભગવદ્ ગીતા લેશે. આપણે પ્રયાસ કરવાનો છે બસ. આ કહેવાય કૃષ્ણ ભાવનો, આ નિયત કર્મ કૃષ્ણ ભાવનો, મારો પ્રયાસ કૃષ્ણ પ્રચારનો પ્રયાસ. આ રીતે આપણે લોકો સુધી, લોકોને આપણું તો કલ્યાણ થયું જ છે. જો આપણે સતત આ રીતે સંઘમાં રહીશું, કૃષ્ણ ભાવના ઇસ્કોન સાથે જોડાયેલા રહીશું, મીન્સ પ્રભુપાદ સાથે જોડાયેલા રહીશું, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે સાથે જોડાયેલા રહીશું, આ સંઘમાં રહીશું, ત્યાં સુધી આપણું પરમ કલ્યાણ થયું જ છે. પણ હવે આપણે બીજા લોકો પર કલ્યાણ કરવાનું છે. તો વળી એક વાર આભાર કે જે ભક્તો રોજ જાય છે ઉપદેશન માટે, તદુપરાંત જે દરૈયા જાય છે એનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ. કોઈને પ્રશ્ન છે?